તો મારું બેંક એકાઉન્ટ બ્લોક થઈ ગયું છે, ફ્રીઝ થઈ ગયું છે. એના ઉપર મેં રીલ બનાવી હતી, આગળ તમે રીલ જોઈ હશે. આ વાત એમણે મને એવું કીધું હતું કે 3 થી 4 દિવસમાં, મતલબ 2 દિવસમાં ઘરે વિઝિટ આવશે, સોમવાર પછી ગમે ત્યારે, બરાબર છે. આજે હું બેંકમાં જઈને આવી, મેં એમને કીધું કે વિઝિટ નથી થઈ. તો મને એમણે એવું કીધું કે હા વિઝિટ નથી થઈ, વિઝિટ થઈ જશે 1-2 દિવસમાં. મેં કીધું એ વખતે બી તમે એવું જ કીધું હતું, મારા બધા જ પૈસા એમાં અટવાયેલા છે, મારે શું કરવાનું? મારે પૈસા વાપરવા હોય, મારે પૈસા જોઈતા હોય, મારે શું કરવાનું? તો મને કહે છે કે તમે ભૂલી જાઓ હવે એ પૈસા. મેં કીધું કેમ? તો કે ખબર નહીં, પૈસા નીકળે બી ખરા અને ના બી નીકળે. મેં કીધું તમે આવી રીતે કેવી રીતે મને કહી શકો છો કે ભૂલી જાઓ એ પૈસા? એટલે એનો મતલબ શું છે કે કેમ ભૂલી જાઉં? હું મારા પૈસા હું તમારી બેંકમાં મૂકેલા ભૂલી કેમ જાઉં? તો મને કહે કે હજુ તો ઘરે વિઝિટ આવશે પછી ખબર પડશે કે તમારું એકાઉન્ટ ખુલે બી છે કે નહીં ખુલતું. નહીં ખુલે તો કે મતલબ તો ભૂલી જ જવાનું ને. મેં કીધું શું કામ ના ખુલે? મને કે તમે જો જસ્ટિફિકેશન આપ્યું છે એમને વેલિડ ના લાગે, સાચું ના લાગે, ટ્રસ્ટ ના લાગે, તો તમારું એકાઉન્ટ પાછું બ્લોક થઈ જાય, મતલબ પરમેનન્ટ બ્લોક થઈ જાય ને તમારું એકાઉન્ટ ના ખુલી શકે. મેં કીધું સારું, ઠીક છે, ભલે ના ખોલતા, તમે મને ખાલી એક રિટર્નમાં લખીને આપો કે મારું એકાઉન્ટ તમે બંધ કેમ કર્યું છે, કોણે તમને બંધ કરવાનું કીધું છે. તો મને કે ઉપરથી થયું છે. મેં કીધું ઉપરથી એટલે કોણે? આરબીઆઈએ કીધું, કોઈ તમારી હેડ બેન્કે કીધું, તમને કોણે કીધું? તો મને કે સેન્ટ્રલાઇઝ છે, ઉપરથી થયું છે. મેં કીધું કોણે કીધું ઉપરથી? મને કે બધું મને ના ખબર હોય. મેં કીધું એક કામ કરો, તમે મને લખીને આપો કે આવી રીતે ઉપરથી મારું એકાઉન્ટ બંધ થયું છે અને આટલા દિવસ થયા અને વિઝિટ થયા પછી ચાલુ થશે. તો મને કે મેં તમને કીધું તો ખરી. મેં કીધું તમે મને લખીને આપો. મને કે હું તમારા સવાલોનો જવાબ આપવા અહીંયા નથી બેઠી. તો તમે કેમ બેઠા છો? તમે કસ્ટમરના પૈસા લઈને બેઠા છો, કસ્ટમરના પૈસા તમે બ્લોક કર્યા છે અને તમે એમના સવાલના જવાબ પણ નહીં આપો. મારા પૈસાને મને જાણવાનો કોઈ રાઇટ નથી કે તમે મારું એકાઉન્ટ બંધ કેમ કર્યું છે. કોઈ લખીને આપવા તૈયાર નથી. ઘણા લોકોએ મને કમેન્ટ કરી હતી તમે 1 સાઇડેડ કહો છો, 1 સાઇડેડ લો, 2 સાઇડેડ કહી દીધું મેં. બેંકે તમારી સેફટી માટે, મારી સેફટી માટે કર્યું, તો બેંક મને એવું કેમ કહે છે કે કદાચ ના બી ખુલે? હર એક વસ્તુનું મેં જસ્ટિફિકેશન આપ્યું છે અને બેંકવાળા તો સીધા હાથ ઊંચા કરી દે છે અને એની અંદર મારા પૈસા અટવાયેલા છે. બેંકનું નામ હું કોઈ કારણોસર નથી કહી શકતી, તો પ્લીઝ મને બેંકનું નામ ના પૂછતા. પૈસા હલવાઈ ગયા છે, ભૂલી જાઓ, તમને તમારા પૈસા પાછા મળશે. અને કોણે કર્યા છે એમને નથી ખબર, ઉપરથી થયું છે. ઉપરથી કોણે કર્યું છે મને નથી ખબર. આ ત્યાં બેંકનો જવાબ આપનારી લેડીઝ એવું કહે છે. કહું છું મેનેજર કોણ છે? ક્યાંકથી મને એવી ખબર પડી કે જે મેડમ ત્યાં બેઠા છે એ પોતે જ મેનેજર છે. મેં એમને કીધું વિઝિટ કેમ નથી થઈ? સ્ટાફ ઓછો છે. વેલિડ, ચલો માન્યું, સ્ટાફ ઓછો છે, ગવર્મેન્ટની બેંક છે, ઉપરથી સ્ટાફ આવવામાં વાર લાગે, ચલો આઈ અગ્રી, બધું જ સમજી હું. ક્યાં સુધી રાહ જોઉં? એ તો કહો, કોણે કર્યું એ તો કહો.